બસ હવે તમે ઘરમાંથી નીકળો, પણ હું ક્યાં જાઉં? આ જમીનમાં મારા વરનો પણ ભાગ છે. આટલા વર્ષે તમે ભાગ લેવા નીકળ્યા છો ભાભી, હવે તમને ભાગ બતાવું છું. રામજીભાઈ ગરજ્યા. રામજી અને હરજીવન બે સગા ભાઈ, જન્મે બ્રાહ્મણ હોવા છતાં બાપ દાદાની જમીનમાં બેઉ જણા સંપીને ખેતી કરે અને બેય કુટુંબ આનંદથી રહે. આમ તો એમના પિતા પ્રાણજીવને ખેતરમાં જ બે દીકરાના ઝૂંપડા અલગ બનાવેલા, પણ માતા પિતાના મૃત્યુ પછી બંને ભાઈ એક જ ઝૂંપડામાં રહે. હરજીવનના પત્નીનું નામ પરશન, પણ બધા એમને લાડથી પશીબા કહે અને તેમને એક જ પુત્ર નામે રાવજી. રાવજી ભણવામાં હોશિયાર અને માતા પરશનબા ભલે અભણ હતા છતાંય તીવ્ર યાદશક્તિવાળા, એટલે રાવજીને રોજ રામાયણ, ભાગવત, મહાભારતની વાતો કરે, જુદા જુદા શ્લોક શીખવાડે અને ધાર્મિક જ્ઞાનથી સમૃદ્ધ કરે. રામજીભાઈના પત્નીનું નામ જશોદા. ભગવાને તેમને કોઈ સંતાન આપ્યું નથી. એકવાર ખેતરમાં પાણી વાળતા હરજીવનભાઈને સાપ કરડ્યો. બૂમાબૂમ અને દોડાદોડી કરે. નાનકડું ગામ. આ રામપુર ગામમાં ડોક્ટર મળે નહીં. હરજીવનભાઈને માતાના મંદિરે લઈ ગયા. ભુવાએ દાણા નાખ્યા અને સાપનું ઝેર ઉતારવાના પ્રયોગો કર્યા, પણ પરશનબાના નસીબમાં પતિ સુખ નહીં હોય તે હરજીવનભાઈ મૃત્યુ પામ્યા. માત્ર 28 વર્ષની ઉંમરે પરશનબા પર આભ તૂટી પડ્યો. રાવજી હજી માત્ર 10 વર્ષની છે, પણ 5ના ધોરણમાં ભણે છે. રામજીભાઈએ ભાઈના ક્રિયાકર્મ કર્યા. 5 વર્ષ તો બધું સમૂહસૂત્રું ચાલ્યું. નાના મોટા ઘણાય અપમાન, તિરસ્કાર અને બેણા ટોણાથી પરશનબાના હવે ટેવાઈ ગયા હતા, પણ માત્ર છોકરા રાવજીને ભણાવી ગણાવી મોટો બનાવવા બધું જ સહન કરતા હતા. હવે રાવજી પણ 10મા ધોરણમાં છે. અભ્યાસમાં ધ્યાન આપીને સારા માર્ક સાથે પાસ થવા માટે ખૂબ મહેનત કરે છે. આજે કાકા રામજીભાઈએ કહ્યું, ખેતરમાં રાત્રે પાણી વાળવા જતા પતિ ગુમાવનાર પરશનબાએ કહ્યું, ના, રાવજી નહીં જાય. અને એમના જેઠ રામજીભાઈ ગરજ્યા, બસ ભાભી આજે જ ઘરમાંથી નીકળો. પરશનબા કહે, ક્યાં જાઉં? રામજીભાઈ કહે, સામેનું ઝૂંપડું તમારું જ છે ને, આજથી મારે અને તમારે કોઈ સંબંધ નહીં. પરશનબાએ કહ્યું, આ જમીનમાં મારા ધણીનો ભાગ છે. અને રામજીભાઈનું પોત પ્રકાશ્યું, આ જમીન તમારા ધણી અને મારા ભાઈ હરજીવને મને લખી દીધેલ છે. આ તો છોકરો નાનો હતો એટલે મેં દયા રાખેલી. જમીનમાં તમારો ભાગ છે જ નહીં. પરશનબાના માથે આભ તૂટી પડ્યો. પતિના અવસાનનો વજ્રઘાત તો પરાણે સહન કરેલો, પણ આજે તો સાચા અર્થમાં નિરાધાર અને નિસહાય થઈ ગયા. પાસે પૈસા નથી. છોકરો 10મા ધોરણમાં છે. હવે શું થાય? ચોધા આંસુએ પોક મૂકીને રડ્યા છે. પિયરમાં પણ કોઈ નથી જે હાથ ઝાલે. ગામમાં સરપંચને આજીજી કરી, પંચને કાલાવાલા કાર્ય, પણ બધાએ રામજીભાઈને સાથ આપ્યો. વિધવા સ્ત્રી એક બાળકને લઈને સાવ એકલી પડી ગઈ. રાવજી કહે, માં તું રડીશ નહીં, આપણા હાથનું લઈ ગયા, ભાગ્યનું તો નહીં લઈ જાય ને. બસ પુત્ર રવજીના સહારે અને હિંમતે ઘર છોડીને પોતાના ઝૂંપડામાં નવી જિંદગી શરૂ કરી. રાવજીએ ભણવાનું છોડી દઈ અને પશાકાકાની કરિયાણાની દુકાને મજૂરી શરૂ કરી. સવારથી સાંજ કોથળા ઉચકે અને દુકાને મહેનત કરે. સાંજ પડે પશાકાકા પાવલું ગોળ અને શેર બાજરી આપે, જેમાં માં દીકરો ખાય. ધિક્કાર મળતો હોવા છતાંય રાવજી ખંતથી દુકાનમાં મહેનત કરે અને ક્યારેય બેઈમાની કરતો નહીં. પરશનબા 2-3 ઘરના વાસીદા કરે અને ચપટી કમાય. ક્યારેક 1 ટક અનાજના ફાફા પડતા, ત્યારે પાણીનો 1 ગ્લાસ પશીબાનું ભોજન બની રહેતું. બંને મા દીકરાને પ્રભુ પર અડગ શ્રદ્ધા. રણછોડજીના બંને પરમ ભક્ત. રોજ સવાર સાંજ મા દીકરો બોલે, હે રણછોડજી છે સાથે, હે રણછોડજી રહેજે સાથે, હે રણછોડજી ચાલ સાથે. હરી કરે તે ખરી, વહાલો રાખે તેમ રહેવું, એના મા દીકરાનો મંત્ર. પશાકાકાની દુકાને રાવજી તનતોડ મહેનત કરે, પ્રામાણિકતાથી અને નીતિથી દુકાન ચલાવે. ક્યાંય કામચોરી નહીં કે પૈસાની ઘાલમેલ નહીં. પશાકાકા દિલથી એ વખાણ કરે, પણ જીભથી તો રોજ અપમાન જ. રાવજી આખો દિવસ કામ કરતા કરતા શ્લોક બોલતો જાય અને નવા નવા શ્લોક શીખતો જાય. આજ રામપુર ગામમાં નવનીતભાઈ આવ્યા છે. આ ગામના જ વતની છે, પણ વર્ષોથી અમેરિકા રહે અને મોટેલમાં સારું એવું કમાય. પશાકાકાના સગામાં હોવાથી છેલ્લા 2-3 દિવસથી રોજ દુકાને આવે અને અમેરિકાની સમૃદ્ધિની વાતો કરે. રાવજીને અમેરિકાની વાતોમાં ખૂબ રસ પડે, ધ્યાનથી સાંભળે. ત્યાં તો નવનીતભાઈએ પૂછ્યું, રાવજી અમેરિકા આવવું છે? સામેથી સ્વર્ગમાં આવવાનું નિમંત્રણ. રાવજી શું બોલે? કહે, હું ભણેલ નથી, મને અંગ્રેજી ના આવડે. નવનીતભાઈ કહે, તારે અમારી સિટીના મંદિરમાં પૂજા કરવાની. રણછોડજીનું જ મંદિર છે, ત્યાં જ રહેવાનું અને પૂજા. પછી ગામમાં કોઈને કથા વગેરે કરવી હોય તો કરી આપવાની. સારા એવા પૈસા મળશે. રાવજી તો ખૂબ ખુશ થઈ ગયો. બસ હવે તે અમેરિકાના સ્વપ્ન જોવા માંડ્યું.
પરસનબાને વાત કરી. બસ એક જ આધાર હતો, તે જતો રહેશે. દિલ પર પથ્થર મૂકી પરસનબા રાવજીની વાતો સાંભળે છે. મનમાં ઘણી ઈચ્છા છે કે દીકરો મારી પાસે જ રહે, પણ મા જેનું નામ પરાણે હસતું મોં રાખી વાતો સાંભળે. રાવજીએ માન્યું કે માની સંપત્તિ છે. એણે નવનીતભાઈને કહ્યું, તમે મદદ કરતા હો અને મારો હાથ પકડતા હો તો હું આવવા તૈયાર છું. પાસપોર્ટ અને બીજી બધી તૈયારીઓ શરૂ થઈ. નવનીતભાઈએ ત્યાંથી પૂજારી વિઝા માટેના કાગળો મોકલ્યું. આ બધી તૈયારીઓમાં પરસનબાના રહ્યા સહ્યા ઘરેણાં અને મૂડી બધું જ ખર્ચાઈ ગયું અને માથે પશાકાકાનું 3000નું દેવું થયું. હવે પરસનબાની સંપત્તિના 2 રોટલા, સાડલા અને દીકરો ખૂબ કમાશે એવા અરમાનો. એક દિવસ રાવજી મુંબઈ વિઝા માટે ગયો. કુદરતની તરફેણમાં અને રણછોડજીની કૃપા. વિઝા ઓફિસરે હિન્દીમાં પૂછ્યું, પૂજા કરના આતા હૈ? રાવજી કહે, હાજી. તો કોઈ શ્લોક સુનાઈએ. રાવજીએ સ્વસ્તિનઃ ઇન્દ્ર શ્લોક ગાયો અને તેને વિઝા મળી ગયા. રાવજી જ્યારે અમેરિકા જવા નીકળ્યો ત્યારે વિદાય આપવા આખું ગામ આવ્યું. ન આવ્યા માત્ર રામજી કાકા અને જસોદા કાકી. માની મમતા આંખમાંથી વહેતા સતત આંસુઓમાં વહી રહી છે. હવે પરસનબા સાચા અર્થમાં અસહાય, અનાથ અને નિરાધાર એકલા પડી ગયા. તેમનો સહારો માત્ર રણછોડ રહી ગયો. માંદે સાજે કોઈ મદદ કરનાર કે પાસે બેસનાર પણ ન રહ્યું. જ્યાં તેઓ ઘરકામ કરતા એ એક જ ઘર રહ્યું જ્યાં હૈયું ખોલીને વાત કરી શકે. રાવજી અમેરિકા પહોંચી ગયો. નાનકડું ગામ એટલે ટેલિફોન પણ ના મળે. 1 મહિના પછી સમાચાર મળ્યા કે રાવજી પહોંચી ગયો છે. નવનીતભાઈએ પશાકાકાને સમાચાર મોકલેલા, જે તેમણે 10 દિવસ પછી કોઈકની સાથે પરસનબાને પહોંચાડ્યો. અહીં રાવજી ખૂબ મૂંઝાય છે. અલગ દેશ, સવારે 6 થી 10 અને સાંજે 6 થી 9 મંદિરમાં પૂજા કરવાની અને બપોરના 10 થી સાંજના 6 સુધી નવનીતભાઈની મોટેલ પર કામ કરવાનું. નવનીતભાઈ પગાર આપે નહીં. કહે, તને અહીં લાવ્યા છીએ તેને બદલ મારી મોટેલ પર કામ કરવું પડશે. જે ભક્તો મંદિરમાં પૈસા મૂકે તે ટ્રસ્ટમાં જાય છે. ક્યારેય કોઈક રોજીના હાથમાં $2-5 આપે, તે જ તેની કમાણી. મંદિરમાં પણ પગાર નહીં. ભક્તોએ મૂકેલા ફળ જ વગેરે ખાવાના. રાવજીને ખૂબ મન થાય કે ક્યારેક ભાખરી, દાળ ભાત કે ખીચડી ખાવા મળે, પણ મહિનાઓ સુધી તેને આવું નસીબ પ્રાપ્ત થતું નહીં. તેને માં ખૂબ યાદ આવતી. ક્યારેક પૂજા કરતા કરતા રણછોડજીના ચરણોમાં મસ્તક મૂકીને ખૂબ રડતો. આટલા દુઃખો છતાંય તે હંમેશા આનંદમાં રહેતો અને પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરતો. ધીમે ધીમે તે સિટીમાં તેનું માન થવા લાગ્યું. સત્યનારાયણ કથા અને બીજે કર્મકાંડ મળવા લાગ્યા અને દક્ષિણા રૂપે રકમ 2 પાંદડે થવા લાગી. તેણે ઘણીવાર થતું કે માને પૈસા મોકલું. 1-2 વાર નવનીતભાઈ મારફત પૈસા મોકલવાના પ્રયત્ન કર્યો ત્યારે તે રકમ નવનીતભાઈએ જ લઈ લીધી. કહે, તને અહીં લાવવામાં મને ખર્ચ થયો છે. અહીં પરસનબા ધીમે ધીમે સુકાતા ચાલ્યા. દીકરાના વિરહની આગે એમનું શરીર અશક્ત કરી દીધું. વહેલું વૃદ્ધત્વ આવી ગયું અને કેન્સરની બીમારી લાગુ પડી ગઈ. 3 વર્ષ થયા. મા દીકરાની વાત થઈ નથી કે કોઈ સમાચાર નથી. અનેક દુઃખો વચ્ચે રાવજીએ રણછોડજી માથે શ્રદ્ધા છોડી નથી. દુઃખોએ હજી રાવજીનો સંગાથ છોડ્યો નથી. એક દિવસ સવારે ઉઠીને જોયું તો રણછોડજીના ગળામાં પહેરાવેલો સોનાનો હાર ગાયબ. રાવજી ખૂબ ગભરાયો. માત્ર રાવજી જ મંદિરમાં રહે એટલે શંકાની સોય તેના તરફ જ રહી. ટ્રસ્ટીઓને રાવજીની પ્રામાણિકતા માટે શંકા નહોતી, છતાંય લોકલાજે પોલીસને બોલાવીને ચોરીની ફરિયાદ લખાવી. આખા મંદિરમાં ચોરી થયાના કોઈ નિશાન નથી. ક્યાંય કોઈના હાથ કે પગની છાપ મળતી નથી. પણ પોલીસ પણ ખૂબ મૂંઝાય છે અને ચોરીનો આરોપ રાવજીને માથે મૂકીને તેને ગુનેગાર તરીકે પકડવામાં આવ્યો. અમેરિકાની કોર્ટે પણ આ કેસમાં લાંબી તપાસ કરી નહીં અને રાવજીને 3 વર્ષની સજા ઠરવામાં આવી. રાવજી ખૂબ પસ્તાયો છે. અમેરિકા દેશ માટે તેને નફરત થઈ છે. જે ગુનો કર્યો છે તે તેની સજા ભોગવી રહેલો છે. રાવજી વારંવાર રણછોડજીને પૂછે કે આમ ને આમ 2 વર્ષ વીતી ગયા છે. આ બાજુ મંદિરમાં નવનિર્માણનું કામ શરૂ થયું છે. મંદિરમાં મૂર્તિની આસપાસની દિવાલો પરથી ટાઇલ્સ કાઢીને આરસ પહારની લગાવવાના છે. દિવાલોમાં કેટલાય ઠેકાણે પડેલા કાણાને પહેલાં પૂર્યા હતા, જે પણ આ મરમ્મત વખતે ફરીથી ખુલ્યા છે. હાજરીમાં જ્યારે દિવાલોમાંથી ટાઇલ્સ કાઢવામાં આવી અને કાણા ફરી ખુલ્યા ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે એક મરેલા ઉંદરના મુખમાં રણછોડજીના ચોરાયેલા હારની દોરી હતી અને આખો હાર બાજુમાં પડેલો હતો. જે હારની ચોરીના આરોપમાં રાવજી જેલની સજા ભોગવતો હતો તે હાર ચોરતો ઉંદર હતો. ટ્રસ્ટીઓને ખૂબ દુઃખ થયું. ફરીથી પોલીસને બોલાવી અને સાચી વસ્તુ બતાવી.
પોલીસે ફરીથી કોર્ટમાં અરજી કરીને રાવજી નિર્દોષ હોવાનો પુરાવા રજૂ કર્યા. અમેરિકાની કોર્ટના જજે રાવજીને નિર્દોષ જાહેર કરી જેલમાંથી છોડી મૂક્યો. સાથે ચુકાદો આપ્યો કે પોલીસે ખોટી રીતે તેને ગુનેગાર ઠરાવ્યો છે, માટે રાવજીને દર મહિનાના $5,000 વળતર આપવું અને મંદિરના ટ્રસ્ટીઓએ રાવજીના $3,000 ચૂકવવા. આમ રાવજી જેલમાંથી છૂટ્યો ત્યારે તેની પાસે $2 લાખ મળ્યા હતા. આટલી રકમ હોવા છતાંય તેને અમેરિકા રહેવું નહોતું. કદી પરદેશમાં ભૂલા પડ્યા છો? પોતે જ પોતાની મા સાથે લડ્યા છો. વતન અને મા શું સમજાવું તમને? કદી વાર મા માટે રડ્યા છો? અને ગમે તેમ કરી રાવજી અમદાવાદ આવી પહોંચ્યો. ગાડી કરીને રામપુર પહોંચ્યો છે. માને મળવાના ખૂબ કોડ છે. બસ દિવસોના દિવસો માના ખોળામાં માથું મૂકીને સૂઈ રહેવું છે. રાવજીની ગાડી પોતાની ઝૂંપડી પાસે ઊભી રહી. સામેથી ડાઘુઓ ને આવતા જોયા. તેની જ માના અંતિમ સંસ્કાર કરીને ગામના લોકો આવી રહ્યા હતા. ચોથા રાશુએ એક નાના બાળકની જેમ રાવજી રડે છે. એને ખૂબ પસ્તાવો થયો છે. નસીબમાં સતત આવી રહેલા દુઃખ સહન કર્યા, પણ આજના દુઃખે તેને કંગાળ કરી મૂક્યો છે. અનહદ આક્રંદ સિવાય તે કશું જ કરી ના શક્યો. હવે તેણે સંકલ્પ કર્યો કે આ ગામની દરેક મા તે પોતાની માના દર્શન કરશે અને તેની સાથે કરવાના પ્રયત્નો કરશે. તેણે ગામમાં નિશાળ બંધાવી, ગામમાં પાણીની ટાંકી કરાવી, ઘરે ઘરે નળ મુકાવ્યા, જેથી કોઈ સ્ત્રીને પાણી ભરવા જવું ના પડે. ગામમાં એક ડૉક્ટરની વ્યવસ્થા કરી, જેથી દરેકને તાત્કાલિક સારવાર મળે. દરેક ઘરને આધુનિક સગવડોથી ભરી દીધું તથા દરેક સ્ત્રી અને કન્યાને શિક્ષણ માટે પ્રેરણા આપી. અને તેથી જ લોકો રામપુરને રાવજીનગર કહેવા માંડ્યા. ત્યારે તે પ્રેમથી કહેતો, આને તો માની મમતાનું મમતાનગર કહેવું જોઈએ. તેણે એક સુંદર કામ કર્યું. ગામમાં એક મંદિર બંધાવ્યું, જેમાં કોઈ દેવી દેવતા નહીં, કોઈ મૂર્તિ નહીં, કોઈ છબી નહીં. મંદિરની આગળ તેણે લખ્યું, જે પુત્રની પાસે માં છે તે સૌથી નસીબદાર. જે પુત્રમાંથી દૂર છે તે ખૂબ ભાગ્યશાળી છે. જેમણે માં ગુમાવી છે તે મંદિરમાં પોતાની માના દર્શન કરે. આ મંદિર માનું મંદિર કહેવાય. દરેકને પોતાની માને પ્રભુના સ્વરૂપે જોવાની ટેવ પડી ગઈ છે, જેથી આસપાસના કેટલાય ગામોમાં વૃદ્ધાશ્રમો થતા અટકી ગયા. મંદિરની બહાર સુંદર લખાણ, માને વહાલ, માના ચરણોમાં પ્રણામ, મા તારા સ્વરૂપને નમે છે આખું ગામ. લોકોના આગ્રહને વશ થઈને તેણે એક ગરીબ કન્યા સાથે લગ્ન કર્યા અને જીવ્યા. ત્યાં સુધી આ મમતાનગરની સેવા કરી. કદાચ પરસનબાની સેવા નહીં કરી શક્યાનું આ જ સાચું પ્રાયશ્ચિત છે.